ધીરુ એ પાત્ર જ એવું છે, રોજ કાંઈક નવું લઈને ઊભો હોય. તે હમણાં કોઈ જાતનું કારણ નહોતું ને શાંતિથી હું તળાવની પારે બેઠેલો, ત્યાં આવ્યો પટાવાળો લેંઘો પહેરીને. શું વસંતભાઈ, તમે મારા બાપની જેમ તળાવ ભેગી ના થઈ ગયા કા? એટલે મેં કીધું ધીરુ આમાં ચાર માણા સાંભળે, મારી થોડી સમાજમાં આબરૂ. હવે આબરૂ જ છે, હવે તળાવની પાસે બેઠા હોય એમાં બહુ આબરૂ ના હોય. લે, પણ મેં કીધું મારે પ્રોગ્રામ નથી એટલે હું શાંતિથી બેઠો છું, એમાં તને વાંધો શું છે? એમ નહીં, મારે તો તમને ગોતવા ને. હવે સાંભળો, જો સાવ તમે નવરા હો ને તો હું 2 મિનિટ વાત કરવા આવ્યો છું. એટલે મેં કીધું મને તો ખબર તારી વાતમાં કાંઈ દમ નહીં હોય. એમ તમે વારી ઘણીએ દમ નહીં હોય, દમ નહીં એમ ના કરો. ક્યારેક ક્યારેક ધીરુ છે ને અંગત વાત લઈને આવે ને તો મિત્ર તરીકે સંભળાય. તમે જાઓ કોક દી, મિત્રતા કોને કહેવાય? સુદામાને પૂછી આવો, કૃષ્ણને પૂછી આવો, એને મિત્રતા કહેવાય. તમારી સાથે સંબંધ છે ને એટલે બોલતો નથી, નકર ધક્કા ભેગો તળાવમાં નાખી દઉં. એટલે મેં કીધું તું મારી પાસે કાંઈ સલાહ લેવા આવ્યો છો કે પતાવી દેવા આવ્યો છો? એ ટોકું કર. શાંતિથી મેં બેસાડ્યો. એ તો ડારિયાવાળો નીકળ્યો એટલે ડારિયાનું ભૂંગરું એક લીધું 2 રૂપિયાનું. જો વસંતભાઈ, દાદી અમે તમારા માટે નથી લીધા. મેં કીધું તો તું મને શું કામ કહેશ? મેં તને પૂછ્યું નથી. એમ નહીં, સાંભળો, બધાય કબૂતરને નાખે છે, પણ હું આજ તમને નાખું છું. એ ડારિયાની લપ ને બધી મેં કીધું મૂક બધી વાત શું છે એ કર. તમારી એક સલાહ લેવી છે. થોડીક સંપત્તિ હવે આપણી પાસે થઈ ગઈ છે. જો ધીરુ નંબર 1માં થોડા પૈસા મળ્યા, કરોડપતિ થયો, એમાંય થોડા ઘણા વૈધા છે. તમે કહો ને, આપણે તમારી સલાહ, વસંતભાઈની પહેલેથી મેં સલાહ લીધી છે. આપણે કંઈક ધંધો કરવો છે, એમાં ઝંપલાવવું છે. મેં કીધું ધીરુ ધંધા તો ઘણા છે કરવા હોય તો એમાં કાંઈ વાંધો. મેં કીધું એક કામ કર, કટલેરી હોજીરાનો ધંધો નાખી દે, હાઈ ક્લાસ હાલે તારે. કટલેરી હોજીરાનો ધંધો ઘણા વર્ષ પહેલા મેં શરૂ કરી જોયો હતો. એમાં શું છે, હાઈ ક્લાસથી ઉદઘાટન નદી દુકાન બંધ થઈ ગઈ. મેં કીધું કેમ? ઉદઘાટનમાં બધા આવીને કહેવા માંડ્યા, મુસુ પેન્ટર થોડુંક ભૂલ કરી ગયો, ગંજી જાંગિયાને બદલે જંગી જાંગિયા લખી નાખ્યું. જે ઘરાક આવે એ માગે જંગી જાંગિયા આપો. હવે એવડા મોટા આપણે ક્યાંથી કાઢીએ? છતાંય મેં હિંમત કરી ને નીચે લખ્યું કે ધીરુના સ્પેશિયલ. આપણે શું ટ્રેડમાર્ક, આપણું નામ તો છે જ. તો મેં કીધું આપણા નામના ગંજી જાંગિયા મૂકીએ માર્કેટમાં. તો મેં લખ્યું કે હંમેશા ધીરુના ગંજી જાંગિયા વાપરો. તો એક ભાઈ આવ્યા કે તારા ગંજી જાંગિયા અમે વાપરીએ તો તું શું પહેરીશ? એટલે એ ધંધો તો નહીં જાણી અનુકૂળ, બંધ કરી દીધી આપણે. મેં કીધું તો હવે બીજા ધંધામાં તો બીજું શું? હવે તને ધંધામાં એક કામ કર વસંતભાઈ, તમે કંઈક એવું બતાવો ને કે એમાં બહુ પૈસાનો ખર્ચો નહીં, આપણે શું મૂડી રોકાણે નહીં, તકલીફ બધી આમ ઉધાર કોઈ ન માગે. મેં કીધું તો એક કામ કર, શમશાન યાત્રાની સામગ્રીની દુકાન નાખી દે, એમાં કોઈ ઉધારે ન માગે. તે અમે શું એ ધંધો નહીં કરી જોયો હોય? પણ એમાં મને દિમાગ ન લાગ્યો બરાબર. શું કામ ને? કોઈ મરે એની રાહ તો જોવી ને. કાંઈ કોઈના ઘરે સામેથી કહેવા ન જાય આવજો મારી દુકાને. એટલે એ ધંધો સારો. અને બીજું વસંતભાઈ, ભલે ઉધાર ન લે એ બધું બરાબર છે, પણ છે ને કોઈક મરી જાય ને એની પાછળ પૈસો લેવો ને એના કરતાં તો બુદ્ધિ મારવું સારું. એ મેન નહીં પડે. મેં કીધું હવે તો તને ઠીક લાગે એમ કર બાપા, મારી મેં તને સલાહ દીધી સાચું સાચી આ બધી. તો એમ નહીં, પણ તો એક કામ કરો ને, તમે વસંતભાઈ બીજો કંઈક ધંધો દેખાડો. મેં કીધું તારા માટે હવે સારામાં સારો ધંધો એક જ છે. તું છે ને ચાની હોટલ કરના, બધાય પીએ, નાનું મણાય પીએ ને મોટું પીએ ને સાંજ સુધી ધંધો હાલે ને તારે કાંઈ મગજ મારી નહીં.
ચાનો શું તંબુરો ધંધો કરે? સૌથી પહેલાં મારા બાપે કીધું ને તેથી મેં ચાનો જ ધંધો કર્યો હતો. મેં મારા બાપને ના પાડ્યો, લીંબુ મરચાં બાંધી અને એવી સરસ મજાની હોટેલ કરી હતી, ધીરુ ટી સ્ટોલ. બોલો, હજી તો સવાર પડી બોણી નહોતી થઈ, પહેલો જ ઘરાક આવ્યો. અડધી ચા ને પાણી લાવો અને આ ટેબલ ઉપર પોતું બોતું મારો માખ્યું છે. જુઓ, પંખો ચાલુ કરો, બાયણે સાયકલ પડી, ધ્યાન રાખજો કોઈ બચકાવી જાય નહીં. અને બાબુભાઈ આવે ને તો કહેજો અંદર બેઠો છું, લે. અને અડધી ચાના પૈસા ચોપડીમાં લખી લેજો. તો મેં કીધું પહેલું જ ઘરાક આવું છે, આ હોટલ બહુ લાંબુ ખેંચે નહીં, બંધ કરી દીધું. હા, એક જણો દૂધ પીવા આવ્યો હતો એ હોટલમાં. જો તો મેં દૂધમાં શું છે, ખાંડ આપણે ઓછી નાખીએ. શું કામ ને કે ડાયાબિટીસ જો મને ના થઈ જાય, આપણે તો સારું કરવા જાય. તો મને કહે દૂધ તો ગતુક ગતુક પી ગયો. પછી મને કહે આવું મારું બનાવ થતી ખાંડ હરગાવતા હતો. તો મેં થોડી ખાંડ દીધી. તો બોલો, ખાંડનો ફાકડો મારી અને હોટલમાં તરફડિયા મારવા માંડ્યા, આમની કોને. તો મને સારું શું થયું, મેં કીધું દૂધમાં કંઈક પોઈઝન જેવું થઈ ગયું લાગે, જ્યાં ગુજરી જશે ને તો આપણે મર્યા. તો આખું દૂધનું તપેલ હું તો ધોરી આવ્યો જલ્દી જઈને. તો થોડીક વાર થઈને ત્યાં તો મરી ગયો, બેઠો થયો. તો મેં કીધું એલા તું તો હમણાં તરફડિયા મારતો હતો ને? એ કે હું તો ઓલા દૂધમાં ખાંડ ફેરવતો હતો. એટલે એ ધંધો આપણે બંધ. પણ મને છે ને કંઈક ડિગ્રી વાળો ધંધો હોય ને એવું કરવું છે. મેં તો તું 10 ધોરણ ભણેલો છો, તને શું આમાં ડિગ્રી? આમાં એવું નથી હો, આ દેશમાં કેટલાય ડિગ્રી વગરના એમનેમ ફરે છે, એ તમને કહી દઉં. ખાલી વાતો જ છે બધી. એટલે આપણી પાસે દિમાગ તો છે જ, તમને ખબર છે. અમારા બાપને લીધે શું છે, એને કાંઈ છે વાતમાં માલ. 77 વર્ષનો છે બોખલીનો, પણ તમે એના ઘર ઉપર જોયું શું લખ્યું છે? એના દરવાજા ઉપર મોટા અક્ષરથી લખ્યું છે LLB. હવે શું ભણ્યો છે? સહી કરતો હોય છે ને મરી ગયો ધ્રુજે છે. હા હા, બેંકવાળા અમારા બેનું જોઈન્ટ એકાઉન્ટ હતું. અમે બે જોઈન્ટ નથી પણ એકાઉન્ટ જોઈન્ટ છે. તો ચેકમાં ખાલી સહી કરાવીએ ને તો ખાલી બોલો ધરમથી લખે ને ત્યાં આખો ચેક પૂરો કરી નાખે. અને ધણ ખૂટ્યા તો કોઈક બીજાના ચેકમાં લખે. એટલે એ છતાંય એને જો પોતાના ઘર ઉપર લખ્યું છે LLB, પહેલેથી થોથિયો જ હતો. એટલે મેં કીધું LLB ક્યાં છે? હું એ તો તમને કહું છું, લોર્ડ ઓફ ધ લાસ્ટ બેંક આવો છે. એટલે બોલો એમ બોજ રાખ્યું છે. આવ્યો છે નાનકડો ભાઈ મારો જોયો, એને પોતાના ઘર ઉપર રાખ્યું છે. બોલો CA. મેં કીધું એ ક્યાં CA? તો કહું છું CA ક્યાં? ગ્રેન્ડ માર્કેટમાં ગુણિયું ઉપાડે છે, CA લખ્યું છે. બોલો, મેં પૂછ્યું CA એટલે શું? તો મને કહે ચીટિંગમાં એકો. આવા કંઈ હા હા, મારા ઘરમાં તો કહું છું ઘણી બધી અપલખણવાળી વસ્તુ પડી છે. બીજા હજુ એના બીજો વટલો ભાઈ છે ને, મને એમ કે એ કંઈક સારો હશે, એને BA લખ્યું છે. એટલે મેં કીધું આ કંઈક બરાબર ભણેલો લાગે છે, BA. એટલે મેં કીધું BA એટલે શું? એલા તો કે બાજવામાં એકો. લે આવા કાંઈ ઘરના બધા આવું જ ગોઈશું છે. બોલો, એટલે મને હવે એમ થયું છે કે જો આ બધા આવી રીતે લડી લેતા હોય તો આપણને શું વાંધો? એટલે મારી ઈચ્છા એવી છે કે MBBS થઈ જાઉં. ડિગ્રી થોડીક વજનવાળી અને ડૉક્ટરનું કામ બહુ સારું. લગભગ જો અત્યારે શું છે, બહારનું ખાવામાં બહુ પડ્યા છે માણસો ધર્મથી. સાંજે તો કોઈ જમતા જ નથી, મરી ગયા. બોલો, જ્યાં જો ફાસ્ટ ફૂડ છે, આ છે. એટલે આપણને દર્દી બહુ આવશે. મારી ઈચ્છા એવી છે કે મારે MBBS થવું છે. મેં કીધું ધીરુ MBBS એટલે શું ખબર? ડૉક્ટરનું ભણવું જોઈએ, એમાં કાંઈ જેવું તેવી વાત. હવે મને બધી ખબર છે કેટલાય બોગસ ડૉક્ટર પકડાય છે, એક વધારે. તમે કાંઈક ગોઠવો યાર, ક્યાંક આપણું લાગવગ લગાવ. હું આમાં ક્યાં? મેં કીધું ધીરુ લાગવગ ડૉક્ટર થવું એ કાંઈ ભાઈ બધુંય થવાય જો તમારામાં દિમાગ હોય તો. હું તમને એક દાખલો દઉં. કલકત્તામાં છે ને એક છે, હા, ડૉક્ટર બોગસલાલ છે, એ સર્ટિફિકેટ આપે છે બોગસ. ભલે 1-2 પેટી લે છે, પણ એટલું તો તમે આપો, મિત્ર છો ને.
હા રહેવા દેજો ભાઈ સાહેબ, તારા હિસાબે મેં કેટલું કુટુંબમાંથી વેચી નાખ્યું છે બધું. મારે હવે તું મને રહેવા જો વસંતભાઈ, આ છેલ્લી તક આવી છે. બસ ડોક્ટર મારે થવું છે એમ હકીકત છે. મારે મારા બાપને કરી દેખાડવું છે. એ બહુ ડાયલીનો થાય છે ને, પોતાની દીકરી છે ને એના કરતાં મોટી MBBS. બહુ મગજમારી કરી. જો મારી પાસે થોડા ઘણા પૈસા છે હું તમને દઈશ, બાકીના તમે નાખી ને ઉપડી જાઉં. દીકરી હું લઈ આવીશ પછી બધ ટેકો દેશો ને. મેં કીધું દીકરી લઈ આવ તો ટેકો દઉં, જા. થોડાક દી પછી આવ્યો, મને કે જો આ રહી છે માતી લ્યો. હું તો જ્યાં વાંચ્યું તો સાચું ને, ધીરજલાલ MBBS.